સુરતના ડીસીપી ઝોન 6 વિસ્તારમાં 4 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। સુરતના ડિંડોલી વિસ્તારમાં 4 પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો સંપૂર્ણપણે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો। સુરતના ડીસીપી ઝોન 6માં આવતા સચિન જીઆઈડીસી ભેસ્તાન અને ડિંડોલી વિસ્તારમાં જુદા જુદા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। 1,01,0652 રૂપિયાથી વધારેના વિદેશી દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો। નશાબંધી અધિકારી શ્રી ગન્ના સાહેબ અને પ્રાંત અધિકારી પંડેરી સાહેબ અને એસએમસી અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 6 ઝોનનો વિદેશી દારૂ IMFNનો નાશ કરવામાં આવી રહ્યો છે। ટોટલ 4 પોલીસ સ્ટેશનનો નાશ કરવામાં આવી રહ્યો છે। સચિન જીઆઈડીસી ડિંડોલી અને ભેસ્તાન ટોટલ વિદેશી દારૂની કિંમત 1,01,0652 રૂપિયા છે। અત્યારે મારી સાથે નશાબંધી અધિક્ષક શ્રી ગન્ના સાહેબ તથા પ્રાંત અધિકારી પંડેરી સાહેબ, SMC અને ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર છે।